હેલો ફ્રેન્ડ્સ, એડહોક જીપીએસસીની વિઝન આઈએસ લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. કરંટ અફેર્સ માર્ચ 2020માં આપણે એન્વાયરમેન્ટમાં ઇકો સેન્સિટિવ ઝોન્સ વિશે વાત કરવાની છે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ MOEF&CC દ્વારા નેશનલ ચંબલ સેન્ચ્યુરી જે મધ્યપ્રદેશમાં આવેલી છે અને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે અહીંયા ડિક્લેર કરવામાં આવી છે. એની આજુબાજુના અમુક વિસ્તારને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા, બરાબર, આ બધા પ્રિલિમ ફેક્ટ થઈ જાય છે. આપણને એવું કહી દે કે જે ઇકો સેન્સિટિવ ઝોન છે કોના દ્વારા ડિક્લેર કરવામાં આવે છે, પછી સ્ટેટ હોય કે સેન્ટર હોય કે આ તે એવી રીતે આપેલું, તો આપણે યાદ રાખવાનું છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે છે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે અહીંયા ડિક્લેર કરે છે કોઈ પણ એરિયાને. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ પહેલાં કહી દઉં કે તમે જો હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણા વ્યુઅર્સ છે જેને હજુ સબસ્ક્રાઇબ નથી કરી, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરતા રહો, અને અમને સપોર્ટ કરવા માટે નીચે તમે કોમેન્ટમાં તમારા પ્રતિભાવો પણ જણાવતા રહો. હવે આપણે ન્યૂઝમાં આગળ વાત કરીએ તો જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે છે એને આ જે નોટિફાઈડ એરિયા છે એની આજુબાજુના જે 2 કિલોમીટર છે એને વધારી અને એને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે અહીંયા ડિક્લેર કરી દીધો છે. મધ્યપ્રદેશ ગવર્મેન્ટ ને એક ઝોનલ માસ્ટર પ્લાન બનાવવાની વાત કરી છે. આ ઝોનલ માસ્ટર પ્લાન દ્વારા જે આ વિસ્તારનું જે એક્ઝિસ્ટિંગ વોટર બોડી હોય, રિવર હોય કે પછી સ્ટ્રીમ્સ હોય કે પછી લેક હોય, આ દરેક જે વોટર બોડીઝ છે એને વધુને વધુ કન્ઝર્વેશન કરવાની વાત છે. કેચમેન્ટ એરિયા છે એના મેનેજમેન્ટની, વોટર સેડ મેનેજમેન્ટની, ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટની, સોઇલ એન્ડ મોઇસ્ચર કન્ઝર્વેશનની, આવી અલગ અલગ વાત કરવામાં આવી છે. લોકલ કોમ્યુનિટી જે છે એને સાથે લઈ અને આપણે જે આ વિસ્તારની જે ઇકોસિસ્ટમ છે એને અહીંયા વધુને વધુ ઇમ્પ્રૂવ કરવાની જે છે ઝોનલ માસ્ટર પ્લાન બનાવીને MP ગવર્મેન્ટને કહેવામાં આવ્યું છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા. હવે નેશનલ ચંબલ સેન્ચ્યુરી વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ જે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આ જે નેશનલ ચંબલ સેન્ચ્યુરી જે છે એને આપણે નેશનલ ચંબલ ઘરિયાળ સેન્ચ્યુરી તરીકે પણ ઓળખીએ છીએ. આ ઘરિયાળ એટલે મગર જેવું એક પ્રાણી હોય છે જે પાણીમાં રહે છે, મગર જેવું, બરાબર, એને આપણે ઘરિયાળ તરીકે ઓળખીએ છીએ. આ જે ચંબલ સેન્ચ્યુરી છે એને આપણે ઘરિયાળ ચંબલ સેન્ચ્યુરી તરીકે ઓળખીએ છીએ. MP, UP અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં જે છે એ આ સેન્ચ્યુરી જે છે ટોટલ જે એનો વિસ્તાર છે ફેલાયેલો છે. આ જે છે એ જે ચંબલ રિવરની ઇકોસિસ્ટમ છે એને પ્રોટેક્ટ કરવા માટે આ સેન્ચ્યુરી જે છે એ બનાવવામાં આવી હતી. જે હાલમાં જે ઘરિયાળની પોપ્યુલેશન છે એમાંથી 75% ઓફ ઘરિયાળ જે છે એ આ જે એરિયા છે એની અંદર આવેલા છે, બરાબર. આ ઉપરાંત જે ગેંગેટિક ડોલ્ફિન છે એ પણ આપણા માટે ઇકોલોજીકલી બહુ જ મહત્વપૂર્ણ સ્પીસીસ છે. આ જે છે એ ગેંગેટિક ડોલ્ફિન, ત્યારબાદ ફ્રેશ વોટર ટર્ટલ અને માઇગ્રેટરી બર્ડ્સ, આ અલગ અલગ પ્રકારના આ દરેકના અલગ અલગ જે સ્પીસીસ છે અહીંયા આ જે રિવર્સ ઇકોસિસ્ટમ છે એની અંદર અહીંયા એક્ઝિસ્ટ કરે છે, અહીંયા આવેલા છે, બરાબર. નેશનલ ચંબલ સેન્ચ્યુરી છે ને એ એકમાત્ર એવી સેન્ચ્યુરી છે જે કે 3 રાજ્યોના જે રિવર એન્ડ પ્રોટેક્ટેડ એરિયા જે છે 3 રાજ્યમાં આવેલો છે આવું પ્રોટેક્ટેડ એરિયા. અને અહીંયા જે છે ઘરિયાળનું બ્રીડિંગ જે છે અહીંયા કરવામાં આવે છે. આ પ્રકારનો એકમાત્ર જે કહેવાય કે આ પ્રકારનો એકમાત્ર એરિયા છે, બરાબર, દેશમાં. પછી ઘરિયાળ વિશે થોડીક વાત કરી લઈએ કે એનું નેટિવ જે રેસિડેન્ટ છે બાંગ્લાદેશ, ઇન્ડિયા અને નેપાળમાં જે જોવા મળે છે. થ્રેટ્સની વાત કરીએ તો એને હેબિટેટ ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે. હાલમાં એનું નિવાસસ્થાન છે ને એ ડિસ્ટ્રોય થઈ રહ્યું છે, નાશ પામતું જઈ રહ્યું છે. તેના કારણે જે ડેમ્સ બને છે, બેરેજ બને છે, સેન્ડ જે રેતીનું જે ખોદકામ થાય છે એના કારણે, વોટર એબ્સ્ટ્રક્શનના કારણે, આ ઉપરાંત જે ફિશિંગ નેટ છે એમાં એ ભરાઈ જાય છે. તો આ અલગ અલગ પ્રકારના કારણે એનું જે નિવાસસ્થાન છે હાલમાં ડિસ્ટ્રોય થઈ રહ્યું છે. અને એના કારણે જ અત્યારે હાલમાં જે એની જે પોપ્યુલેશન છે ઘટતી જઈ રહી છે અને ઘણી ઘટી ગઈ છે. એટલે IUCNમાં પણ એ ક્રિટિકલ એન્ડેન્જર્ડ લિસ્ટમાં આવે છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972માં એ શેડ્યુલ 1માં આવે છે, બરાબર. એટલે આ જે ઘરિયાળ છે એને પ્રોટેક્ટ કરવું અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કારણ કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે અને શેડ્યુલ 1માં પણ છે વાઇલ્ડ લાઇફ એક્ટ 1972માં. હવે ઇકો સેન્સિટિવ ઝોન્સ અને અથવા તો ઇકો સેન્સિટિવ એરિયા વિશે વાત કરી લઈએ. ઇકો સેન્સિટિવ એરિયા એટલે આપણે સિમ્પલ ભાષામાં સમજવું હોય ને તો એવો એરિયા કે જે ઇકોલોજીકલી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બહુ બધી બાયોડાયવર્સિટી ત્યાં આવેલી હશે અને જે કહેવાય કે આપણા એન્વાયરમેન્ટ માટે પણ એને પ્રોટેક્ટ કરવો જરૂરી છે, બરાબર. તો અહીંયા શું થાય છે કે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે કે જેથી કરીને જે તે વિસ્તારની જે ઇકોલોજી છે, ઇકોસિસ્ટમ છે એને પ્રોટેક્ટ કરી શકાય. અને અમુક જે માનવીય ગતિવિધિઓ છે એને અહીંયા અમુક હદ સુધી જે છે એ રોકી દેવામાં આવે છે, પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. એને આપણે ઇકો સેન્સિટિવ ઝોન કહીએ છીએ કે જો ત્યાં માનવીય ગતિવિધિઓ ચાલશે તો ત્યાંની ઇકોલોજી છે, ત્યાંની ઇકોસિસ્ટમ છે, ત્યાંની બાયોડાયવર્સિટી છે એના પર જે કહેવાય કે અહીંયા ખરાબ ઇમ્પેક્ટ ના પડે એના કારણે આ દરેક વસ્તુ અહીંયા બંધ કરી દેવામાં આવે છે. આને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે આપણે ઓળખીએ છીએ. હવે નેશનલ વાઇલ્ડ લાઇફ એક્શન પ્લાન જે 2012થી 2016નો છે એની અંદર જે આ પ્રોટેક્ટેડ એરિયા હોય એની આજુબાજુના જે વિસ્તાર છે એને અલગ
અલગથી ઇકો સેન્સિટિવ ઝોન અથવા તો ઇકોલોજીકલ કોરિડોર બનાવવાની અહીંયા વાત કરવામાં આવી છે કે જેટલા બી પ્રોટેક્ટેડ એરિયા હોય, પ્રોટેક્ટેડ એરિયા એટલે શું કે નેશનલ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, પછી નેશનલ પાર્ક છે, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, બાયોડાયવર્સિટી પાર્ક છે, તો આ પ્રકારના જે અલગ અલગ પ્રોટેક્ટેડ એરિયા હોય એની આજુબાજુના જે વિસ્તાર છે એને આપણે ઇકોલોજીકલ કોરિડોર તરીકે ડેવલપ કરવો જોઈએ અને એને પણ અહીંયા બફર ઝોન તરીકે વિકસાવવાની જરૂર છે, એવું નેશનલ વાઇલ્ડ લાઈફ એક્શન પ્લાન જે 2012 થી 2016નો છે એમાં વાત કરવામાં આવી હતી. હવે નેશનલ વાઇલ્ડ લાઈફ એક્શન પ્લાન જે છે એને એવું પણ આઈડેન્ટિફાઈ કર્યું છે કે જે પ્રોટેક્ટેડ એરિયા અને વાઇલ્ડ લાઈફ કોરિડોર જે છે એને ઇકોલોજીકલ ફરજાઇલ અંડર ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 છે એના અંદરમાં ઇકોલોજીકલ ફરજાઇલ એરિયા એટલે કે ઇકોલોજીકલી એ મહત્વપૂર્ણ છે એ રીતે અહીંયા ડિક્લેર કરવો જોઈએ એવી વાત અહીંયા નેશનલ વાઇલ્ડ લાઈફ એક્શન પ્લાન જે છે એમાં કરવામાં આવી છે. એટલે હવે આ જે ઇકોલોજીકલ ફ્રેજાઇલ એરિયા છે એને જ આપણે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ડિક્લેર કરીએ છીએ અને જો પ્રોટેક્ટેડ એરિયા છે એની આજુબાજુનો જે વિસ્તાર છે એને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ડિક્લેર કરવા માટે જે નોટિફિકેશન છે એ પણ બહાર પાડવામાં આવી હતી અને એના જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 છે એના હેઠળ જે છે અહીંયા ઇકો સેન્સિટિવ ઝોન છે ડિક્લેર કરવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા જે છે ગાઈડલાઇન્સ પણ અહીંયા ડિક્લેરેશન માટે આપવામાં આવી છે કે નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે છે એની આજુબાજુ ઇકો સેન્સિટિવ ઝોનને ડિક્લેર કરવા માટેનું જે પ્રોસિજર છે એ અહીંયા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા આપવામાં આવી છે, જે અમુક જનરલ પ્રોસિજર છે એ ફોલો કરવી પડશે સ્ટેટ અને યુટીઝ અને જે કહેવાય કે મિનિસ્ટ્રી દ્વારા ભેગા મળીને, ત્યારે ઇકો સેન્સિટિવ ઝોન અહીંયા ડિક્લેર થાય છે. હવે નેચર ઓફ એક્ટિવિટીઝ ઇન ઇકો સેન્સિટિવ ઝોનની વાત કરી લઈએ કે જે આપણે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરી દઈએ છીએ, બરાબર. આપણે આગળ વાત કરી કે આ ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર શેના માટે કરીએ છીએ કે જેથી કરીને અમુક માનવીય ગતિવિધિઓ છે ત્યાં પ્રતિબંધિત કરી શકાય અને જે તે વિસ્તારની જે ઇકોસિસ્ટમ છે એને ઇમ્પ્રૂવ કરી શકીએ અને ત્યાંની જે બાયોડાયવર્સિટી છે એને પણ આપણે પ્રોટેક્ટ કરી શકીએ, બરાબર. તો એના માટે જે એક્ટિવિટી છે કઈ એક્ટિવિટી છે જેને આપણે પ્રોહિબિટેડ કરીશું, કઈ એક્ટિવિટીને રેગ્યુલેટ કરીશું અને કઈ એક્ટિવિટી ત્યાં પરમિશેબલ હશે, આ દરેક વસ્તુ જે છે આમાં આપવામાં આવેલી છે. એટલે ઇકો સેન્સિટિવ ઝોનની આપણે વાત કરીએ તો પ્રોહિબિટેડ એક્ટિવિટી છે કોમર્શિયલ માઇનિંગ, ત્યાં જે તમે વ્યાપારિક જે ખાણ ખોદ કરવાનું જે છે એ નહીં કરી શકો, પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રી જે છે એ ત્યાં નહીં સ્થાપના કરી શકો અને મેજર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ છે એ તમે અહીંયા નહીં સ્થાપી શકો. આ ઉપરાંત અન્ય પણ ઘણા બધા પ્રોજેક્ટો છે કે જે એન્વાયરમેન્ટને બહુ જ મોટી હદે નુકસાન કરતા હોય એ પ્રકારના એ પ્રોહિબિટેડ હશે આ એરિયામાં, બરાબર. પછી રિસ્ટ્રિક્ટેડ વિથ સેફગાર્ડ એટલે રેગ્યુલેટેડ કરવામાં આવે છે, એટલે અમુક રિસ્ટ્રિક્શન સાથે ત્યાં તમે જે છે આ વસ્તુની સ્થાપના કરી શકો છો. જેમ કે તમે વૃક્ષો હોય એને અહીંયા વાવવા હોય કે એની જે જાત છે એ બદલીને વાવવા હોય તો આની પણ ખૂબ જ અસર થતી હોય છે. તમે જ્યારે કોઈ પણ એરિયામાં કોઈ વૃક્ષ ઉગાડો છો ત્યારે એ વૃક્ષ એ ઇકોસિસ્ટમ માટે ઘણીવાર નુકસાન કરતા પણ હોઈ શકે છે. તો અહીંયા આડેધડ જે વૃક્ષારોપણ કે આ તે વસ્તુ નહીં થઈ શકે. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ હોટેલ રિસોર્ટ્સ બનાવો છો તો એમાં પણ અહીંયા જે છે રેગ્યુલેશન સાથે કરવામાં આવશે કે સ્થાપના તો કરવા દેવામાં આવશે, હોટેલ ડેવલપમેન્ટ રિસોર્ટ જે છે અહીંયા જે કહેવાય કે બનાવી શકાશે પણ અમુક રેગ્યુલેશન સાથે, બરાબર છે, અમુક જે રિસ્ટ્રિક્ટેડ સેફગાર્ડ છે એની સાથે. ત્યારબાદ જે એગ્રીકલ્ચર સિસ્ટમ છે એમાં ડ્રાસ્ટિક ચેન્જ ના કરી શકીએ, રોડ છે એને વાઇડનિંગ ના કરી શકીએ, બરાબર. અને જે એક્ઝોટિક સ્પીસીસ છે એને પણ અહીંયા તમે ઇન્ટ્રોડ્યુસ ના કરી શકો. એટલે આ દરેક વસ્તુ જે છે એટલે એને રિસ્ટ્રિક્ટેડ સેફગાર્ડ સાથે કરી શકો. એટલે આ દરેક વસ્તુ જે છે એને અહીંયા રેગ્યુલેટ કરવામાં આવશે, બરાબર છે. અમુક જે સેફગાર્ડ છે એની સાથે પરમિશેબલ એટલે કે આ વસ્તુ જે છે એ અહીંયા પરમિશેબલ છે, એના માટે કોઈ પરમિશન લેવાની જરૂર નથી કે એના પર કોઈ રેગ્યુલેશન નહીં હોય. જેમ કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે, ઓર્ગેનિક ફાર્મિંગ છે, ઓનગોઈંગ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ છે, એટલે ઓલરેડી જે ચાલતી હોય એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ એ ચાલશે. અહીંયા શું કીધું છે, ડ્રાસ્ટિક ચેન્જ ઓફ એગ્રીકલ્ચર સિસ્ટમ હશે તો એને રેગ્યુલેટ કરવામાં આવશે. કોઈ તમારે ડ્રાસ્ટિક ચેન્જ કરવું હોય ટેકનોલોજીમાં કે ગમે તે રીતે તો એના માટે તમારે અહીંયા પરમિશન લેવી પડશે. એ લોકો તમને અમુક જે કહેવાય કે રેગ્યુલેશન સાથે અમુક રિસ્ટ્રિક્શન સાથે એ વસ્તુ કરવાની પરમિશન આપી શકે છે. જ્યારે રેગ્યુલર એગ્રીકલ્ચર પ્રેક્ટિસ છે એ તો તમારે અહીંયા નોર્મલ તમે પરમિશેબલ છે, એના માટે કોઈ પરમિશન લેવાની પણ જરૂર નથી અને અહીંયા તમે કરી શકો છો, બરાબર. ત્યારબાદ વાત કરીએ કે પેરામીટર કન્સિડર ટુ ડિક્લેર ધ ઇકો સેન્સિટિવ ઝોન. હવે કોઈ પણ જે વિસ્તાર છે ઇકો સેન્સિટિવ ઝોન જ્યારે ડિક્લેર કરવામાં આવે છે તો કયા કયા પેરામીટર્સ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર, કે એના આધારે આપણે ESZ છે જે એને ડિક્લેર કરીશું. તો અહીંયા પેરામીટર્સ જોઈએ તો પેરામીટર્સમાં કયા કયા છે કે પ્રોટેક્ટેડ એરિયા જે છે જેની આજુબાજુ આપણે ઇકો સેન્સિટિવ ઝોન જે છે ડિક્લેર કરવાનો છે એની ડિટેલ્સ, બરાબર, એ પ્રોટેક્ટેડ એરિયાની ડિટેલ્સ. જેમ કે અહીંયા આપણે ચંબલ જે નેશનલ સેન્ચ્યુરી છે એની વાત કરીએ તો એની ડિટેલ્સ. પછી જે પ્રપોઝડ ઇકો સેન્સિટિવ ઝોન એરિયા છે કે ભાઈ આ જે સેન્ચ્યુરી છે, આ જે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી કે નેશનલ પાર્ક એની આજુબાજુનો આટલો વિસ્તાર આપણે ESZ એટલે કે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરવાનો છે તો આની ડિટેલ્સ અને જે એની આજુબાજુનો વિસ્તાર છે એની ડિટેલ્સ, બરાબર. આ જે છે એમાં કેટલી અવેલેબલ
અવેલેબલ બાયોડાયવર્સિટી છે આ વિસ્તારમાં, જેને આપણે ESZ ડિક્લેર કરીશું. એમાં બાયોડાયવર્સિટી કેટલી છે, ફ્લોરા ફોનાની જે એમાં પોપ્યુલેશન છે એ કેટલી છે એરિયામાં, અને જે એની આજુબાજુ વિલેજીસ જે છે, ગામડા જે છે કે જેને આપણે ESZ ડિક્લેર કરીશું તો અફેક્ટ થશે, એ ગામડાઓની સંખ્યા કેટલી છે, દરેક વસ્તુ અહીંયા જોવામાં આવે છે. એનું રીઝન છે કે આપણે વાત કરી કે માનવીય ગતિવિધિઓ અહીંયા છે એ બંધ કરી દેવાની વાત છે, યા તો પ્રોહિબિશનની વાત છે, અમુક વસ્તુ છે જે રિસ્ટ્રિક્શન સાથે થશે, તો જે આજુબાજુની લોકલ કોમ્યુનિટી છે એની જે લાઇફસ્ટાઇલ છે એમાં પણ ઇફેક્ટ થશે. એ લોકોનું અમુક જે ઇકોનોમિકલી જે લોકો ડિપેન્ડન્ટ હશે આ વિસ્તાર પર, તો એના પર પણ અસર થશે. તો જ્યારે આપણે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરીએ ત્યારે આ દરેક વસ્તુને પણ ધ્યાનમાં લેવાની હોય છે. હવે જે આ ઇકો સેન્સિટિવ ઝોનનું જે પ્રપોઝલ જે છે એમાં 2011ની જે ગાઈડલાઇન્સ છે એના મુજબ એ પ્રપોઝલ છે સ્ટેટ દ્વારા પ્રિપેર કરવાની વાત કરી છે. આ આપણું પ્રિલિમ્સનું એક ફેક્ટ થઈ શકે છે. એમાં આપણે જો સેન્ટર કે મિનિસ્ટ્રી આપેલું હોય તો અહીંયા ના કહેવાનું છે. સ્ટેટ દ્વારા આ વસ્તુ જે છે પ્રપોઝ કરવામાં આવે છે, અને ફર્ધર જે પ્રોસિજર છે એના માટે મિનિસ્ટ્રીને જે પછી એ ફોરવર્ડ આગળ કરવામાં આવે છે, અને જે ડિક્લેરેશન છે એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા અહીંયા ઇકો સેન્સિટિવ ઝોનનું ડિક્લેરેશન થશે. બરાબર. ત્યારબાદ જે ઇકો સેન્સિટિવ ઝોન જે છે એને લગભગ પ્રોટેક્ટેડ એરિયાની આજુબાજુ 10 કિલોમીટર હોય છે વિસ્તાર, ત્યાં સુધી જે છે એનો ફેલાવો હોય છે. જોકે અમુક વખત જે છે આ વસ્તુ જે છે એ ત્યાં આજુબાજુ આપણે જે વાત કરી કે એ લોકોનું જે સર્વેલન્સ છે એના મુજબ એવું લાગે તો 10 કિલોમીટરથી વધારે પણ આ એરિયાને વિસ્તૃત જે છે કરી શકે છે. નોર્મલી મિનિમમ 10 કિલોમીટર હોય છે. બરાબર આ વસ્તુ. ત્યારબાદ મોનિટરિંગ મિકેનિઝમની વાત કરીએ તો જે ઇકો સેન્સિટિવ ઝોન છે એ એક મોનિટરિંગ કમિટી બનાવવામાં આવે છે અને એના દ્વારા મોનિટર કરવામાં આવે છે. આ જે મોનિટરિંગ કમિટી જે છે એને એ જે છે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય જે તે વિસ્તારના, એટલે ઇકો સેન્સિટિવ ઝોન જે છે એ જે એરિયામાં આવતો હોય એ જે ડિસ્ટ્રિક્ટમાં આવતો હોય ત્યાંના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એઝ અ ચેરમેન એમાં હશે, અને ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જે છે એ પણ એમાં મેમ્બર હશે કે સેક્રેટરી હશે મોનિટરિંગ કમિટીના. બરાબર. અને એ જે આ એરિયા છે એનું મોનિટરિંગ જે છે એ કરશે. આ કમિટી દ્વારા અહીં મોનિટરિંગ થશે. હવે આપણે ચેલેન્જીસ જોઈ લઈએ કે જે ઇકો સેન્સિટિવ ઝોનનું ડિક્લેરેશન આપણે કરીએ છીએ તો આપણે કયા કયા ચેલેન્જ જે છે એનો સામનો કરવો પડે છે. સર્વેમાં એવું જાણવા મળ્યું છે, આ જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે ને ઉત્તરાખંડવાળું, જે ઉત્તરાખંડનું જીમ કોર્બેટ નેશનલ પાર્ક, એમાં જે છે સર્વે કરવામાં આવ્યો તો એવું ખબર પડ્યું કે જે આ કોન્સેપ્ટ જે છે ને ઇકો સેન્સિટિવ ઝોનનો એ જે છે એક કન્ઝર્વેશનનું એક્સક્લુઝનરી મોડ છે, અને એના કારણે થઈ શું થાય છે કે જે લોકલ કોમ્યુનિટી છે ને એનું બહુ મોટા પાયે ડિસ્પ્લેસમેન્ટ કરવું પડે છે આપણે, અને એ લોકોનું જે જીવન ધોરણ છે એમાં પણ ફેરફાર થાય છે, એ લોકોના લીવલીહુડમાં ફેરફાર થાય છે. અને જે કહેવાય કે બફર ઝોન જે છે ને એ કારણ વગરના અમુક જરૂરિયાત વગરના બફર ઝોન છે એ ક્રિએટ થઈ જાય છે કે જે ઓલરેડી અમુક પ્રોટેક્ટેડ એરિયા હોય ને આજુબાજુનો વિસ્તાર હોય ને એ અમુક હદ સુધી પ્રોટેક્ટેડ હોય જ છે એમ, અને આ વસ્તુને વધારે નાખીને આપણે લોકલ કોમ્યુનિટીને નુકસાન કરી દઈએ છીએ, અને એ લોકોનું જે લીવલીહુડ છે એને પણ અહીંયા બહુ મોટા પાયે આપણે અસર કરી દઈએ છીએ. બરાબર. ત્યારબાદ કીધું છે કે પીપલ હુ આર લિવિંગ ઇન બાયોડાયવર્સિટી રીચ એરિયા આર મોસ્ટલી એક્સક્લુડેડ ફ્રોમ ધ કન્સલ્ટેશન પ્રોસેસ ટુ આઈડેન્ટિફાય ધ ઇકો સેન્સિટિવ ઝોન. એટલે હવે આ વિસ્તાર જે ઇકો સેન્સિટિવ ઝોન જે આપણે ડિક્લેર કરવાનું છે કે જે બાયોડાયવર્સિટીથી ભરપૂર છે, આ વિસ્તારમાં જે કોમ્યુનિટી રહે છે ને એની સાથે કન્સલ્ટેશન, એની સાથે કોઈ પણ પ્રકારનો પરામર્શ નથી કરવામાં આવતો જ્યારે કોઈ એ એરિયાને ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરવામાં આવે છે. એ મિનિસ્ટ્રી કે સ્ટેટને એ બધા નક્કી કરી અને સીધું ડિક્લેર કરી દે છે, અને જે તે કોમ્યુનિટી છે એને જણાવી દેવામાં આવે છે કે ભાઈ આ એરિયા હવે પછી આ રીતે પ્રોટેક્ટેડ છે. તો આ જે કોમ્યુનિટી છે એનું કન્સલ્ટેશન અહીંયા થવું જોઈએ. બરાબર. ત્યારબાદ એવું કહે છે કે જે એટલે જે ઇકો સેન્સિટિવ વિસ્તાર જે હશે, એરિયા જે હશે, ત્યાં લોકોના જે ઓનરશિપ રાઇટ છે ને એ અહીંયા રહે જ છે. બરાબર. એ લોકોને કોઈ ઓનરશિપ એટલે એની માલિકીથી કોઈ અહીંયા દૂર નથી કરતું, પણ જે લેન્ડનો યુઝ જે છે ને એ અમુક રિસ્ટ્રિક્શન સાથે કરી શકશે એ લોકો, જે પહેલાં કરી શકતા હતા એ રીતે હવે એ નહીં કરી શકે મનમરજી મુજબ. બરાબર. એટલે આના કારણે જે તે વિસ્તારના જે ટ્રાઇબલ એરિયા, આપણને ખ્યાલ છે કે આ પ્રકારના વિસ્તારની આજુબાજુ જે છે આદિવાસી જનજાતિઓ વધારે હોય છે, તો એમનું જે લેવલીહુડ છે, એમનું જીવન ધોરણ છે એના પર, અને એમની જે આજીવિકા છે એના પર પણ અહીંયા એફેક્ટ કરશે. બરાબર. અહીંયા ફેરફાર થઈ જશે. હવે નોર્મલી લેન્ડ એક્વિઝિશનની વાત હોય ને તો ગવર્મેન્ટ લેન્ડ એક્વિઝિશન કરે કોઈ પ્રોજેક્ટ માટે, તો ત્યાં શું થાય છે કે જે તે વ્યક્તિની જમીન છે ગવર્મેન્ટ એક્વાયર કરીને પછી એને બીજું કોઈ એક પ્લોટિંગ યા તો પછી કમ્પન્સેશન ગમે તે રીતે આપે જ છે. બરાબર. બેવ રીતે, ઇકોનોમિકલી હોય કે સોશિયલી, અહીંયા એટલીસ્ટ અહીંયા લો અને કાનૂન છે કે એને કમ્પન્સેટ કરવા પડે. જ્યારે અહીંયા શું થશે કે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરી દે એટલે અહીંયા લેન્ડનું એક્વિઝિશન નથી થતું, ઓનરશિપ તમારી નથી જાતી, એટલે અહીંયા તમને કોઈ પણ પ્રકારનું કમ્પન્સેશન પણ નહીં મળે, અને જે તમારું લેન્ડ ઓલરેડી છે એ તમે યુઝ કરી શકશો પણ એ પણ અમુક રિસ્ટ્રિક્શન સાથે કરી શકશો. એટલે અહીંયા વધારે નુકસાન જઈ રહ્યું છે. બરાબર. જે તે ટ્રાઇબલ જે એરિયામાં રહે છે, એટલે કન્યાકુમારી ડિસ્ટ્રિક્ટ જે છે એના 17 વિલેજમાં ઓલરેડી આના વિરુદ્ધ જે છે અત્યારે અવાજ છે, વિલેજર્સ
સાથે જે ગામના લોકો છે એના દ્વારા ઉઠાવવામાં આવે છે, કારણ કે આ જે એરિયા છે એને ઇકો સેન્સિટિવ ઝોન જે છે એને ડિક્લેર કરવાનું પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે. એટલે આ કન્યાકુમારી ડિસ્ટ્રિક્ટના 17 ગામડાઓ જે છે આની અગેન્સ્ટમાં વાત કરી રહ્યા છે. પછી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને ગોવા જેવા અમુક રાજ્યો જે છે એ ઇકો સેન્સિટિવ ઝોનની બાજુમાં જ જે માઇનિંગ એરિયાઝ છે અહીંયા એ લોકોએ પરમિશન આપી દીધી છે કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટિગેશન કે તપાસ વગર, બરાબર. તો પછી ઇકો સેન્સિટિવ ઝોનનો અહીંયા કોઈ મતલબ જ નથી રહેતો. તો આ પણ એક ચેલેન્જ છે, કન્સર્નની વાત છે. ત્યારબાદ કીધું છે કે જે આર્થિક રીતે છે એ પણ અહીંયા રાજ્યને નુકસાન થઈ શકે છે. આર્થિક રીતે કઈ રીતે? કારણ કે જે ઇન્ડસ્ટ્રી છે એને અહીંયા જે સ્થાપના આપણે છે એ કરવાની ના પાડી છે, એટલે ઇન્ડસ્ટ્રી જે એ આપણો લોસ જશે. ટુરિઝમ એક્ટિવિટી છે એ પણ અમુક રેગ્યુલેશન સાથે અહીંયા કરવા દેવામાં આવશે. તો આના કારણે જે આર્થિક ખોટ જે છે એ રાજ્યને પણ આવી શકે છે. આ ઉપરાંત જે આપણે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરીએ છીએ તો એના માટે કોઈ ક્વોન્ટિફાયેબલ ક્રાઇટેરિયા ડિફાઇન નથી કરેલા કે ભાઈ આ જે તે વસ્તુ કરેલી હશે કે જે તે વસ્તુ હશે એને આપણે ESZ કે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ડિક્લેર કરીશું. એવું કોઈ એકદમ ક્લિયર જે કહેવાય કે અહીંયા ડેફિનેશન જે છે કોઈ પણ વસ્તુની આપેલી નથી. આ ઉપરાંત જે પ્રોટેક્ટેડ એરિયા જે અર્બન એરિયામાં હશે, જેમ કે આપણે મુંબઈમાં સંજય ગાંધી નેશનલ પાર્કની વાત કરીએ તો એ પ્રકારના જે વિસ્તાર હશે જે મેઇન અર્બન એરિયામાં આવેલા છે, તો અહીંયા જે ઇકો સેન્સિટિવ ઝોન જે છે એનું રિલેવન્સ જ કંઈ નહીં રહે. એક તો તમારે બહુ ઓછા પ્રોટેક્ટેડ એરિયાની બહુ આજુબાજુના બહુ ઓછા વિસ્તારની ઇકો સેન્સિટિવ ઝોન તમે ડિક્લેર કરી શકશો, અને આ ઉપરાંત જે સિટીનું ડેવલપમેન્ટ છે એ પણ એના કારણે થઈને અટકી જશે, બરાબર. એટલે આ પ્રકારના જે ચેલેન્જીસ છે કે તમારે હવે બેલેન્સ કરવાની વાત છે, તો એ દરેક વસ્તુ અહીંયા જે છે કરવી પડે છે. તો આ હતું આજનો આપણો ટોપિક, ઇકો સેન્સિટિવ ઝોન. આઈ હોપ આપને સારો લાગ્યો હશે. વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપના પ્રતિભાવો જણાવતા રહો. થેન્ક યુ વેરી મચ.